હલો નમસ્તે મિત્રો, આજે આપણે ભારતીય બંધારણના અગાઉના વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોના ભાગ 1ની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પ્રથમ જોઈએ તો ભારતની પાર્લામેન્ટ ભાષાકીય ધોરણે રાજ્યોની પુનઃરચના કરી મુંબઈ અને વિદર્ભના 2 રાજ્યોને એક કરી સ્ટેટ ઓફ બોમ્બે તરીકેનું અસ્તિત્વ સ્થાપ્યું. આ બનાવ વર્ષ જણાવો. આ સ્ટેટ ઓફ બોમ્બેનું અસ્તિત્વ ક્યારે આવ્યું? સૌપ્રથમ જોઈએ તો 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યારે આ બોમ્બે પ્રોવિન્સ તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ 1950માં આ સ્ટેટ ઓફ બોમ્બે તરીકેનું નામ છે તે અસ્તિત્વમાં આવ્યું. 1950માં તો આન્સર આવશે 1950. સ્ટેટ ઓફ બોમ્બે છે તે 1950માં અસ્તિત્વમાં આવ્યું. અને ત્યારબાદ 1956માં સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન થાય છે ત્યારે આ સ્ટેટ ઓફ બોમ્બેમાં ગુજરાતના કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારનો સમાવેશ થાય છે. અને ત્યારબાદ ગુજરાતના લોકોએ મહાગુજરાત આંદોલનની શરૂઆત કરી અને જેના કારણે 1 મે 1960ના રોજ 2 ભાગલા પડે છે. મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 2 રાજ્ય અસ્તિત્વમાં આવે છે. તે ભાષાકીય ધોરણે અલગ પડેલા રાજ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતીય સંવિધાનના 61માં સુધારા અંતર્ગત મુક્ત મતદાતાની વય મર્યાદા 21 વર્ષથી 18 વર્ષ કયા વર્ષમાં અમલમાં મૂકવામાં આવેલ છે? તો આ 61મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવેલો છે? તો 61મો બંધારણીય સુધારો છે તે વર્ષ 1989માં અસ્તિત્વમાં આવેલો. જેમાં જે મતદાનની વય મર્યાદા છે તે 21થી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવેલી, જેના અંતર્ગત અનુચ્છેદ 326માં ચેન્જીસ કરવામાં આવેલો કે હવે 21 વર્ષ નહીં પરંતુ 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને મતદાન કરવાનો અધિકાર છે, જેનો ઉલ્લેખ 326 અનુચ્છેદમાં કરવામાં આવેલો છે. ત્યારબાદ ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથવિધિ કોના દ્વારા કરવામાં આવે છે? અહીંયા પૂછેલું છે લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. સામાન્ય રીતે લોકસભામાં સભ્યો ચૂંટાય છે ત્યારે તેમને પ્રોટેમ સ્પીકર છે તે તમામ લોકસભાના સભ્યોને શપથ લેવડાવતા હોય છે. અને આ પ્રોટેમ સ્પીકર છે તે જે પાર્ટીની બહુમતી હોય તે પાર્ટીના સિનિયર લીડર સામાન્ય રીતે પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે. આ પ્રોટેમ સ્પીકર હોય છે તે લોકસભાના તમામ સભ્યોને શપથ લેવડાવે છે અને ત્યારબાદ તેમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરીને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ નક્કી કરવામાં આવતા હોય છે. તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બન્યા બાદ તેમને કોઈ અલગથી શપથવિધિ કરાવવામાં આવતી નથી. તો અહીંયા આન્સર આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને અલગથી કોઈ પણ શપથવિધિ કરાવવામાં આવતી નથી. ત્યારબાદ જોઈએ તો સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલી છે? તો સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની સ્થાપના છે તે અનુચ્છેદ 24 અંતર્ગત કરવામાં આવેલી છે. અને ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ 28 જાન્યુઆરી 1950ના રોજ સુપ્રીમ કોર્ટની શરૂઆત કરવામાં આવી. 28 જાન્યુઆરી 1950ના રોજ સુપ્રીમ કોર્ટની શરૂઆત દિલ્હી ખાતે કરવામાં આવેલી હતી. ત્યારબાદ ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની 2 બેઠકો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધવો જોઈએ નહીં? સામાન્ય રીતે લોકસભા સત્રની 2 બેઠકો વચ્ચેનો ગાળો છે તે 6 માસથી વધારે વધવો જોઈએ નહીં. સામાન્ય રીતે તો લોકસભામાં 3 સત્ર ભરાતા હોય છે. બજેટ સત્ર, શિયાળુ મોન્સૂન સત્ર અને ઉનાળુ સત્ર, એવી રીતે 3 સત્ર ભરાય છે. તેમાં બજેટ સત્ર હોય છે તે સૌથી લાંબુ હોય છે. ત્યારબાદ દાદરા અને નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્ર અધિકારમાં આવે છે? તો આ દાદરા અને નગર હવેલી છે તે બોમ્બે હાઈકોર્ટ એટલે કે બોમ્બે ઉચ્ચ ન્યાયાલય અંતર્ગત આવે છે. એવી જ રીતે વાત કરીએ આપણે અંદમાન અને નિકોબાર છે તે કલકત્તા ઉચ્ચ ન્યાયાલય અંતર્ગત આવે છે. અને તેવી જ રીતે આ કેરળ છે તેના અંતર્ગત લક્ષદ્વીપ છે તે કેરળ હાઈકોર્ટ અંતર્ગત આવે છે. અને કેરળ હાઈકોર્ટનું હેડક્વાર્ટર છે કેરળ હાઈકોર્ટ આવેલી ક્યાં છે? તો તે એર્નાકુલમ ખાતે આવેલી છે. એર્નાકુલમ જે શહેર છે તેમાં કેરળ હાઈકોર્ટ આવેલી છે. તેવી જ રીતે સૌ પ્રથમ 1862માં 3 હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવેલી હતી. તેમાં સૌ પ્રથમ છે બોમ્બે હાઈકોર્ટ, ત્યારબાદ કલકત્તા હાઈકોર્ટ અને ચોથી મદ્રાસ હાઈકોર્ટ. એવી રીતે 3 હાઈકોર્ટની સૌ પ્રથમ સ્થાપના 1862માં થઈ હતી. બોમ્બે હાઈકોર્ટ, કલકત્તા હાઈકોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટ. ત્યારબાદ બીજો અગત્યનો પ્રશ્ન છે કે આ ગોવા છે તે કયા હાઈકોર્ટ અંતર્ગત આવે છે? તો આ ગોવા પણ છે તે
બોમ્બે હાઈકોર્ટ અંતર્ગત જ ગોવાનો વિસ્તાર આવે છે. ત્યારબાદ જોઈએ તો સંસદ સભ્યોની બનેલી અનુસૂચિત જાતિ જનજાતિ કલ્યાણ સમિતિ અંગે કઈ બાબત સુસંગત નથી. તો અહીંયા આપણને SC ST માટેની જે કલ્યાણ સમિતિ છે એનું વિધાનો આપેલા છે. તેમાં સૌપ્રથમ છે આ સમિતિના અધ્યક્ષ તે ખાતાના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના મંત્રી હોય છે. તો આ પહેલું વિધાન જ ખોટું છે. અહીંયા પૂછેલું છે સુસંગત નથી, તો પહેલા આન્સર આ આવશે. ત્યારબાદ બીજા વિધાન જોઈએ તો આ સમિતિની મુદત 1 વર્ષની હોય છે, તે વિધાન સત્ય છે. ત્યારબાદ ત્રીજું આ સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે, તે વિધાન પણ સત્ય છે. ત્યારબાદ ચોથું આ સમિતિના 10 સભ્યો રાજ્યસભાના હોય છે, તો આ વિધાન પણ સાચું છે. ટોટલ 30 સભ્યો હોય છે, તેમાંથી 10 સભ્યો રાજ્યસભાના અને 20 સભ્યો છે તે લોકસભાના હોય છે. ત્યારબાદ જોઈએ તો વિધાનસભાની મુદત 5 વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે? વિધાનસભાની મુદત 5 વર્ષની હોય છે. આ મુદત છે તે વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી કરેલ તારીખથી ગણવામાં આવે છે. તો વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી આ 5 વર્ષની મુદત છે તે ગણવાની શરૂઆત થાય છે. ત્યારબાદ ભારતીય બંધારણના આર્ટિકલ 80 અનુસાર રાજ્યસભાના સભ્યોની મહત્તમ સંખ્યા જણાવો. તો ભારતીય બંધારણનો અનુચ્છેદ 80 છે તે અંતર્ગત રાજ્યસભાની મહત્તમ સંખ્યા કેટલી છે? 250. પરંતુ હાલ ભરાયેલી કેટલી છે? હાલ 245 સીટ ભરાયેલી છે. તેમાં 12 સીટ છે તે 80 અંતર્ગત જે વિશેષ યોગદાન ધરાવતા પ્રતિ લોકો છે તેમને આ 12 સીટ આપવામાં આવેલી છે, જેની નિયુક્તિ રાષ્ટ્રપતિ તેમને નોમિનેટ કરે છે. અને તે સિવાયના બીજા 233 સભ્યો છે જે ઇલેક્ટેડ થઈને દરેક રાજ્યમાંથી આવે છે. જેમાં ગુજરાત રાજ્ય છે તેની 11 સીટો રાજ્યસભામાં છે અને સૌથી વધુ ઉત્તર પ્રદેશ રાજ્ય છે, ઉત્તર પ્રદેશ તેની સૌથી વધુ 40 સીટ છે તે રાજ્યસભામાં છે. હાલ 245 સીટ જ ભરાઈ છે, પરંતુ મેક્સિમમ સીટ કેટલી છે? મહત્તમ સંખ્યા તો અનુચ્છેદ 80 અંતર્ગત મેક્સિમમ સંખ્યા છે 250. ત્યારબાદ જોઈએ તો ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો ભારતના એટર્ની જનરલ એટલે કે મહાન્યાયવાદી જેની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. અનુચ્છેદ 73 અંતર્ગત આ મહાન્યાયવાદીની નિમણૂક કરવામાં આવે છે. અને પ્રથમ ન્યાયવાદી હતા MC શીતલવાડ, જે પ્રથમ એટર્ની જનરલ હતા. અને ત્યારબાદ અનુચ્છેદ 88 અનુસાર કોઈપણ ગૃહની બેઠકમાં આ મહાન્યાયવાદી છે તે ભાગ લઈ શકે અને બોલી પણ શકે, પરંતુ મતદાન કરી શકતા નથી. અને અનુચ્છેદ 105 અંતર્ગત તેમને સંસદ સભ્યોની જેમ વિશેષ અધિકાર પણ આપવામાં આવે છે, એટર્ની જનરલ. ત્યારબાદ જોઈએ તો આ પ્રશ્ન આગળ આવી ગયો. ભારતના બંધારણમાં લોકસભા અને વિધાનસભામાં મતદાન કરવા માટેની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો 21થી ઘટાડીને 18 કરવામાં આવી તે 61મો બંધારણીય સુધારા અંતર્ગત વર્ષ 1989માં આ ઉંમર છે મતદાન માટેની તે ઘટાડવામાં આવી. 61મો બંધારણીય સુધારો વર્ષ 1989. આ પ્રશ્ન અવારનવાર ઘણી એક્ઝામમાં પૂછાયેલો છે. ત્યારબાદ જોઈએ તો નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના સૌપ્રથમ વખત શપથ લીધા તે સમયે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા? તો આ નરેન્દ્ર મોદી છે તે ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ 2001માં મુખ્યમંત્રી બનેલા. અને ત્યારબાદ તેઓ વર્ષ 2002માં ફરીથી ચૂંટણી આવી ત્યારે તેઓ મણિનગર વિધાનસભામાંથી ચૂંટાઈને 2002માં મુખ્યમંત્રી બનેલા. પરંતુ આમાં આન્સર આવેલો છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તેઓ જ્યારે સૌપ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેઓ એક પણ વિધાનસભામાંથી ચૂંટાયેલા નહોતા. મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ તેઓ ઇલેક્શનમાં જીત્યા. ત્યારબાદ જોઈએ તો દરેક રાજ્યને એક રાજ્યપાલ રહે છે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? તો દરેક રાજ્યને એક રાજ્યપાલ રહે છે તેની જોગવાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ 153માં કરવામાં આવેલી છે. દરેક રાજ્યને એક રાજ્યપાલ રહે છે. અને એવું પણ બની શકે કે 2 રાજ્ય માટે એક રાજ્યપાલ હોય એવું પણ જોગવાઈ છે. ક્યારેક 2 અથવા વધુ રાજ્યો માટે એક જ વ્યક્તિ રાજ્યપાલ ફરજ બજાવી શકે તેવું પણ બની શકે છે. અનુચ્છેદ 153 અંતર્ગત દરેક રાજ્ય માટે એક રાજ્યપાલની વ્યવસ્થા રહેશે. અને અનુચ્છેદ 155 અંતર્ગત એક રાજ્યપાલ છે, રાષ્ટ્રપતિ છે તે રાજ્યપાલની દરેક રાજ્ય માટે
રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે, અનુચ્છેદ 155 અંતર્ગત. ત્યારબાદ લોકસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? તો અનુચ્છેદ 330 છે, તેમાં SC ST માટે અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે. 330 એમાં છે લોકસભામાં SC ST માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જ્યારે 332 અંતર્ગત છે તે વિધાનસભામાં SC ST ની સીટ માટે અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે. યાદ રાખજો, 330 પૂછે તો લોકસભા અને 332માં વિધાનસભા વિધાનમંડળમાં SC ST માટેની અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73માં બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે? તો આ 73માં બંધારણ સુધારો તે વર્ષ 1992માં કરવામાં આવ્યો, જેના અંતર્ગત પંચાયતી રાજ લાવવામાં આવ્યું. તેમાં રાજ્યની વિધાનસભા છે તે કાયદાકીય જોગવાઈ કરી શકે. તો હિસાબોના ઓડિટ માટે રાજ્યની વિધાનસભા છે તે કાયદાકીય જોગવાઈ કરે છે. 73માં બંધારણ સુધારા દ્વારા જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ તો બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો? પંડિત નહેરુ દ્વારા 22 જુલાઈ 1947ના રોજ આ રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ ભારત દેશને આઝાદી મળી તે પહેલા ભારતના બંધારણની સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર 1946માં મળી હતી. આ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અહીંયા તમને પૂછેલું છે કાયમી અધ્યક્ષ, તો કાયમી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કરવામાં આવી. સૌ પ્રથમ પહેલી બેઠક છે તે 9 ડિસેમ્બર 1946ના રોજ યોજાઈ, જેમાં અધ્યક્ષ હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા, જે કાયમી અધ્યક્ષ ન હતા. ત્યારબાદ બીજી બેઠક મળે છે 11 ડિસેમ્બર 1946ના રોજ, તેમાં રાજેન્દ્ર પ્રસાદને કાયમી અધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવે છે. તો આ સચ્ચિદાનંદ સિન્હા છે તે અસ્થાયી અધ્યક્ષ હતા, અને ત્યારબાદ કાયમી અધ્યક્ષ છે તે રાજેન્દ્ર પ્રસાદને બનાવવામાં આવે છે. અને આ 11 ડિસેમ્બર 1946ના રોજ ઉપાધ્યક્ષ છે તે હરેન્દ્ર મુખર્જી એટલે કે HC મુખર્જીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવે છે. HC મુખર્જી ઉપાધ્યક્ષ. ત્યારબાદ નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી? તો એમાં સમાનતાનો અધિકાર છે તે મૂળભૂત અધિકાર છે. ત્યારબાદ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર તે પણ મૂળભૂત અધિકાર છે. શોષણ વિરુદ્ધનો અધિકાર તે પણ મૂળભૂત અધિકાર છે. જ્યારે સંપત્તિનો અધિકાર છે તે મૂળભૂત અધિકાર નથી. સમાનતાનો અધિકાર છે તેનો ઉલ્લેખ આર્ટિકલ 14 થી 18માં કરવામાં આવેલો છે. ત્યારબાદ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે જેનો ઉલ્લેખ 25 થી 28માં કરવામાં આવેલો છે. અને શોષણ વિરુદ્ધનો અધિકાર છે તેનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 23 અને 24માં કરવામાં આવેલો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતના સંવિધાનના આરંભની તરત પહેલા ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ભારતના રાજ્ય ક્ષેત્રમાં સામાન્ય રીતે રહેતી હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? તો તેનો ઉલ્લેખ આર્ટિકલ 5 અંતર્ગત કરવામાં આવેલો છે. આ નાગરિકતા વિશેની જે વાત છે સિટીઝનશીપ, તેની જોગવાઈ ભારતીય બંધારણના ભાગ 2 અંતર્ગત કરવામાં આવેલી છે. તો આ ભાગ 2માં નાગરિકતા અંગેની વાત કરવામાં આવેલી છે. સિટીઝનશીપની વાત છે તે ભાગ 2માં કરવામાં આવેલી છે. તેમાં 5 થી લઈને 11 સુધીના આર્ટિકલ આપેલા છે, જેમાં નાગરિકતા વિશેની વાત કરવામાં આવેલી છે. જેમાં 5 થી લઈને જે 9 સુધીના આર્ટિકલ છે તે સૌ પ્રથમ 26 નવેમ્બર 1949ના રોજ તેને લાગુ કરી દેવામાં આવ્યા હતા. 5 થી લઈને 9 જે આર્ટિકલ છે તે 26 નવેમ્બર 1949ના રોજ જ લાગુ કરી દેવામાં આવ્યા હતા. અને નાગરિકતા છે તે કેન્દ્ર યાદીનો વિષય છે. જે વસ્તી ગણતરી થાય છે તે કેન્દ્ર અંતર્ગત થાય છે. ત્યારબાદ જોઈએ તો 15મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી? અહીંયા તમને પૂછેલું છે. 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી? તો તે સમયે 20,000 કરોડ રૂપિયા અનુદાન પેટે આપવાની જોગવાઈ કરી હતી. કોને? તો કે પંચાયતને. પરંતુ હાલ 15મું નાણાં પંચ ચાલે છે, જેના અધ્યક્ષ છે NK સિંહ, અને જેમણે પંચાયતો માટે 1.42 લાખ કરોડની જોગવાઈ કરેલી છે, અને જેનો ઉદ્દેશ છે તમામ લોકોને પીવાનું શુદ્ધ પાણી ઘરે ઘરે મળી રહે તે માટેનો ટાર્ગેટ છે.
કેટલા રૂપિયા આપેલા છે તો 1.42 લાખ કરોડ. અને 15માં નાણાં પંચ સેના અધ્યક્ષ છે NK સિંઘ. આ નાણાં પંચનો ઉલ્લેખ છે તે ભારતીય બંધારણના અનુચ્છેદ 280 અંતર્ગત કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? તો ભારતીય બંધારણના અનુચ્છેદ 28 અંતર્ગત તમામ લોકોને છૂટ આપવામાં આવેલી છે કે તેઓ કોઈ પણ ધાર્મિક પ્રાર્થનામાં કે ધાર્મિક શિક્ષણમાં હાજર માટે સ્વતંત્ર છે. તો તેને જો હાજર રહેવું હોય તો રહી શકે અને ના રહેવું હોય તો ના પણ રહી શકે, કોઈને પાબંદી નથી. અને આ 25 થી લઈને 28 સુધીના આર્ટિકલ છે, અનુચ્છેદ છે, તે ધાર્મિક સ્વતંત્રતાને લગતા અનુચ્છેદ છે. જેમાં અનુચ્છેદ 25માં દરેક લોકોને કોઈ પણ ધર્મ પાળવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. ત્યારબાદ વહીવટી સુધારા પંચની નિમણૂક ક્યારે કરવામાં આવી? વહીવટી સુધારા પંચ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન. સૌ પ્રથમ છે આ વહીવટી સુધારા પંચ, તેની રચના 1966માં થઈ હતી. તેમાં સૌ પ્રથમ આ વહીવટી સુધારા પંચ એટલે કે પહેલું ARC એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન, પહેલું છે ARC છે તે મોરારજી દેસાઈની અધ્યક્ષ સ્થાને આ કમિશન નિમાયું હતું. ત્યારબાદ 1967માં જ મોરારજી દેસાઈ છે ભારતના નાયબ વડાપ્રધાન બને છે. ત્યારબાદ આ સ્થાન છે તે હનુમંતૈયા અધ્યક્ષ સ્થાન લે છે. અને ત્યારબાદ બીજું જે વહીવટી સુધારા પંચ છે તે વર્ષ 2005માં વીરપ્પા મોઇલીના અધ્યક્ષ સ્થાને વીરપ્પા મોઇલીના અધ્યક્ષ સ્થાને 2005માં બીજું વહીવટી સુધારા પંચની નિમણૂક કરવામાં આવે છે. તો જે વહીવટી માળખામાં શું સુધારા કરવાની જરૂર છે તેનો આખો એક રિપોર્ટ તૈયાર કરીને રાષ્ટ્રપતિને આપે છે. ત્યારબાદ ભારતમાં કયું વર્ષ વસ્તીના મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે? તો વર્ષ 1921 છે તેને વસ્તીના મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે 1921માં જ્યારે વસ્તી ગણતરી થઈ હતી ત્યારે સૌ પ્રથમ વાર એવું બન્યું હતું કે વસ્તી વધવાને બદલે આ 1921માં વસ્તી ઘટી હતી. બાકી તમામ 10 વર્ષે જ્યારે ગણતરી કરવામાં આવે છે ત્યારે ભારતની વસ્તી સતત વધતી જ હોય છે, પરંતુ વર્ષ 1921માં સૌ પ્રથમ વાર વસ્તી ઘટી હતી વસ્તી ગણતરીમાં. એટલા માટે 1921ના વર્ષને વસ્તીના મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નીતિ આયોગની રચના શેના સ્થાને કરવામાં આવી છે? તો નીતિ આયોગની રચના છે તે આયોજન પંચના સ્થાને કરવામાં આવી છે. અને નીતિ આયોગની રચના છે તે 1 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવી હતી. અને નીતિ આયોગ છે તે એક થિંક ટેન્ક છે અને સહકારિતા સંઘવાદના અભિગમ પર કાર્ય કરે છે. અને નીતિ આયોગનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, અને જેના અધ્યક્ષ હોય છે PM. ભારતના જે વડાપ્રધાન હોય છે તે હોદ્દાની રૂએ તેના અધ્યક્ષ હોય છે. અને ઉપાધ્યક્ષની નિમણૂક પણ PM એટલે કે અધ્યક્ષ હોય છે તે જ ઉપાધ્યક્ષની નિમણૂક કરતા હોય છે. નીતિ આયોગ છે તે કેબિનેટના ઠરાવથી કે બંધારણીય કાયદાથી નીતિ આયોગ છે તે કેબિનેટના ઠરાવથી સંસ્થા બનેલી છે, નહીં કે બંધારણથી કે કાયદાથી સ્થાપેલ સંસ્થા નથી. બંધારણમાં નીતિ આયોગનો કોઈ ઉલ્લેખ નથી અને કાયદો ઘડીને પણ આ નીતિ આયોગની રચના કરવામાં આવેલ નથી, પરંતુ કેબિનેટ દ્વારા ઠરાવ પસાર કરીને 1 જાન્યુઆરી 2015ના રોજ નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી છે અને જેણે આયોજન પંચનું સ્થાન લીધું છે. ત્યારબાદ રાષ્ટ્રીય પેન્શન યોજના એટલે કે નેશનલ પેન્શન સ્કીમ એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તો તેનું PFRDAનું પૂરું નામ જણાવો. તો PFRDAનું પૂરું નામ છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. તો સી આન્સર છે તે આન્સર આવશે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. તેની સ્થાપના વર્ષ 2013ના એક્ટ અંતર્ગત કરવામાં આવેલી છે. ત્યારબાદ સંસદના બંને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે? તો એટર્ની જનરલ છે તેને સંસદના બંને ગૃહોમાં બેસવાનો અધિકાર છે. અનુચ્છેદ 88 અંતર્ગત તે લોકસભા અને રાજ્યસભાના એમ બંને ગૃહોમાં બેસી શકે છે એટર્ની જનરલ. તમને એ ખાસ યાદ રાખજો, સંસદ પૂછેલું છે. સંસદના બંને ગૃહોમાં એટર્ની જનરલ જ બેસી શકે. તેવી જ રીતે એડવોકેટ જનરલ છે તો 177 અનુચ્છેદ અંતર્ગત વિધાનમંડળમાં બેસી શકે છે એડવોકેટ જનરલ. દરેક રાજ્ય માટે એક એડવોકેટ જનરલ હોય છે. જેવી રીતે ભારત દેશ માટે એટર્ની જનરલ કાયદાકીય
પ્રથમ અધિકારી હોય છે તેવી રીતે રાજ્ય માટે દરેક રાજ્ય માટે એક એડવોકેટ જનરલ હોય છે. તે અનુચ્છેદ 165 અંતર્ગત એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદ ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો પરિશિષ્ટ 7 એટલે કે અનુસૂચિ 7 અંતર્ગત સહકાર સંબંધિત બાબતોનો જોગવાઈ કરવામાં આવેલી છે. અને પરિશિષ્ટ 7માં 3 યાદી આપવામાં આવેલી છે, જેમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને અવિશિષ્ટ યાદી એમ 3 યાદી આપવામાં આવેલી છે. ત્યારબાદ સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા છે તે સંપૂર્ણ કર મુક્ત ગણાશે. એટલે કે સંસદ સભ્યને જે પણ ભથ્થું મળે છે તેના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. ત્યારબાદ બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે? તો કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે તે અનુચ્છેદ 155 અંતર્ગત રાષ્ટ્રપતિ છે દરેક રાજ્ય માટે એક રાજ્યપાલની નિમણૂક કરશે. જ્યારે 153માં દરેક રાજ્ય માટે એક રાજ્યપાલ રહેશે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે. અને રાજ્યપાલનો હોદ્દો છે તે એક બંધારણીય હોદ્દો છે અને રાજ્યના તમામ વહીવટી કાર્યો છે તે રાજ્યપાલના નામે થાય છે. અને 2 અથવા વધુ રાજ્યો માટે એક જ વ્યક્તિ રાજ્યપાલ ફરજ નિભાવી શકે છે. ત્યારબાદ સામાજિક ન્યાય નિધિમાંથી આર્થિક યોજનાઓ માટે કેટલી રકમ વાપરી શકાય? તો સામાજિક ન્યાય નિધિમાંથી આર્થિક યોજનાઓ માટે 40% રકમ છે તે તમે વાપરી શકો. ત્યારબાદ કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવા પર પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? તો અનુચ્છેદ 24 અંતર્ગત બાળકોને છે તે નોકરીએ રાખવા પર પ્રતિબંધ ફરમાવેલો છે. તેમાં 0 થી 14 વર્ષ સુધીના બાળકોને જોખમી ભરેલા કામોમાં અથવા કારખાનાઓમાં નોકરી રાખવા પર પ્રતિબંધ ફરમાવેલો છે. જ્યારે અનુચ્છેદ 23 છે તે 23 અને 24 છે તે શોષણ વિરુદ્ધનો અધિકાર આ બંને આર્ટિકલમાં આપેલો છે. તેમાં 23માં છે વેઠ પ્રથા આ વિરુદ્ધનો અનુચ્છેદ છે. તમને કોઈ પણ વ્યક્તિ વેઠ પ્રથા કરાવી ના શકે. વેઠ પ્રથા એટલે કે ઓછું વેતન આપીને તમારી પાસેથી કામ કરવું અથવા વેતન ન આપીને તમારા જોડે કોઈ કામ કરાવવું, જેને વેઠ પ્રથા કહેવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતનું દ્વિતીય રાજ્ય નાણાં પંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા માટે નિમાયું હતું? તો વર્ષ 2005 થી વર્ષ 2010 એટલે કે 5 વર્ષના સમયગાળા માટે દ્વિતીય રાજ્ય નાણાં પંચ નિમાયું હતું. મિત્રો ખાસ યાદ રાખી લેજો, ગુજરાતના જે રાજ્ય 2 નાણાં પંચ છે, પ્રથમ રાજ્ય નાણાં પંચ અને દ્વિતીય રાજ્ય નાણાં પંચ, આ પ્રશ્નો અવારનવાર દરેક એક્ઝામમાં પૂછાય છે. તો તમારે આ 4 પ્રશ્ન છે, પહેલું નાણાં પંચ 1995 થી 2000 અને બીજું નાણાં પંચ 2005 થી 2010, આ 2 નાણાં પંચ છે. તેમાં સૌપ્રથમ નાણાં પંચ છે તેના અધ્યક્ષ હતા જસવંત મહેતા અને બીજું નાણાં પંચ છે તેના અધ્યક્ષ હતા ધીરુભાઈ શાહ. આ 4 પ્રશ્ન છે દરેક એક્ઝામમાં અવારનવાર પૂછાય છે. તમારે આ 4 પ્રશ્નો તમને આવડવા જોઈએ. પહેલું નાણાં પંચ પૂછે તો વર્ષ 1995 થી લઈને 2000 અને બીજું નાણાં પંચ પૂછે તો વર્ષ 2005 થી 2010 અને પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ જસવંત મહેતા અને બીજું નાણાં પંચના અધ્યક્ષ ધીરુભાઈ શાહ. તમને આ 4 પ્રશ્ન આવડવા જોઈએ કોઈ પણ કાળે. ત્યારબાદ સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય છે? તો સૌપ્રથમ સંસદના રાજ્યસભા કે લોકસભા કોઈ પણ ગૃહમાં જે બિલ છે તે રજૂ થાય છે, બંને ગૃહમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિ પાસે સાઇન માટે જાય છે અને રાષ્ટ્રપતિ પોતાની સાઇન કરી આપે ત્યારે આ બિલ છે તે એક કાયદો બની જાય છે. આન્સર આવશે એ. ભારતીય બંધારણની 370ની કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી? તો ભારતીય બંધારણમાં 370મો અનુચ્છેદ છે તે ગોપાલસ્વામી આયંગર દ્વારા તૈયાર કરવામાં આવેલો અને 370 અંતર્ગત જમ્મુ કાશ્મીર રાજ્યને વિશેષાધિકાર આપવામાં આવેલા છે. ત્યારબાદ ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત ક્યારથી કરવામાં આવે છે? તો બજેટ માટે જે અંદાજો તૈયાર કરવાની શરૂઆત છે તે જુલાઈ-ઓગસ્ટ મહિનાથી કરવામાં આવે છે, 7મા 8મા મહિનાથી કરવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો? તો ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ છે તે આઈપી દેસાઈ દ્વારા કરવામાં આવ્યો. ત્યારબાદ બંધારણની કઈ કલમ મફત અને ફરજિયાત શિક્ષણ સંબંધિત છે? તો આ અનુચ્છેદ 45 છે, જેના અંતર્ગત 6 વર્ષથી ઓછી વયના બાળકોને સંભાળ અને શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. અને 45 અંતર્ગત તમામ વાલીની ફરજ છે કે પોતાના બાળકોને શિક્ષણ અને સાર સંભાળ આપે. અને ભારતીય બંધારણના અનુચ્છેદ 21A
21A અંતર્ગત 6 વર્ષથી 14 વર્ષના બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણ આપવાની જોગવાઈ છે કરવામાં આવેલી છે અને દરેક રાજ્ય સરકારની ફરજ છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ ઉપલબ્ધ થાય. ત્યારબાદ જ્ઞાતિ આધારિત અનામત 50% થી વધવું જોઈએ નહીં તેવું કોણે કહ્યું? તો સુપ્રીમ કોર્ટના જજ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે જ્ઞાતિ આધારિત અનામત છે તે 50% થી વધવું જોઈએ નહીં. અને સૌથી વધુ અનામત કયા રાજ્યમાં છે? તો તમિલનાડુ રાજ્ય છે તેમાં 69% છે તે અનામત છે. તમિલનાડુ રાજ્ય છે તેમાં સૌથી વધુ અનામત છે 69%. ત્યારબાદ સ્વાતંત્ર્ય પૂર્વે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનું અંતિમ વર્ષ કયું હતું? તો 1941નું વર્ષ છે ત્યાં સુધી છે ને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થતી હતી. 1941નું વર્ષ છે તે છેલ્લી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી હતી. ત્યારબાદ દહેજ પ્રતિબંધક કાનૂન વર્ષ કયું? તો આ તેને ડોવરી પ્રોહિબિશન એક્ટ કહેવામાં આવે છે જે 1961માં આ કાનૂન બનાવવામાં આવ્યો હતો. દહેજને ઇંગ્લિશમાં ડોવરી કહેવામાં આવે છે, ડોવરી પ્રોહિબિશન એક્ટ. ત્યારબાદ અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અન્ય પછાત વર્ગને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એવી રીતે ઓળખવામાં આવે છે. અને યાદ રાખજો શૈક્ષણિક આવશે નહીં કે સાંસ્કૃતિક. જે આપણે ઇંગ્લિશમાં અહીંયા બોલતા હોઈએ છીએ SCBC અથવા OBC. OBC એટલે અધર બેકવર્ડ ક્લાસ અને SCBC એટલે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ. જે લોકોને 27% અનામત મળેલું છે. તેવી જ રીતે એક આવે છે EWS, ઇકોનોમિકલી વીકર સેક્શન, જે લોકો